આજે બનાવવાના છે ભરેલા મરચાં. એના માટે મેં મકાઈ લીધી છે, એને શેકી નાખવાની. એના દાણા કાઢીને એનો મસાલો બનાવવાનો છે. મિક્સર જારમાં મેં ગાંઠિયા લઈ લીધા છે. એમાં મકાઈના દાણા કાઢેલા છે એ લીધું છે, અને સિંગદાણા શેકેલા લેવાના છે. સિંગદાણા, મકાઈ અને ગાંઠિયા મિક્સર જારમાં નાખવાનું. એમાં લીલા ધાણા નાખવાના, આદુનો ટુકડો નાખવાનો કટ કરીને, એક લીલું મરચું લીધું છે, થોડા તલ નાખવાના, લાલ મરચું નાખવાનું, થોડું જેવું તીખું ખાતા હોય એવું નાખવાનું, હળદર, ધાણા જીરું અને નમક થોડુંક જ નાખવાનું. ગાંઠિયા ખારા હોય છે એટલે. લીંબુ નીચવી અને ક્રશ કરી નાખવાનું મિક્સર જારમાં. કચરું ક્રશ કરવાનું, વધારે નહીં. આ ભીંડા સાફ કરીને ધોઈને લીધેલા છે. આ મસાલો છે. હવે ભીંડાને ચીર પાડીને એમાં મસાલો ભરી દેવાનો. જો ભરાઈ ગયો ને, કેવો સરસ મસાલો ભરાઈ ગયો છે. હવે આપણે તેલ લઈ લીધું છે, એમાં રાઈ નાખવાની, જીરું નાખવાનું અને હિંગ નાખવાની. હવે આ ભરેલા ભીંડા છે એને એમાં નાખી દેવાના. હળદર નાખી અને પછી ભરેલા ભીંડા નાખી દેવાના. ઉપર થોડું મીઠું નાખવાનું. હલાવવાનું, મિક્સ કરી લેવાનું બધું. સરસ મિક્સ થઈ જાય એટલે ઢાંકવાનું અને એમાં થોડું પાણી નાખવાનું. સ્લો ગેસ કરીને ધીરે ધીરે ચડવા દેવાનું. આ જો કેવું સરસ ચડી ગયું છે. હવે એમાં લાલ મરચું, ધાણા જીરું ઉમેરી દેવાનું. કારણ કે આપણે મસાલામાં નાખ્યું હતું, ભીંડામાં ઉપર નહોતું નાખ્યું ને, એટલે થોડું થોડું નાખવાનું. હવે એમાં થોડુંક પાણી નાખવાનું, જેનાથી મસાલો બધો અને ભીંડા એકરસ બધા થઈ જાય અને સરસ ચડી જાય. ઢાંકણ ઢાંકીને થોડીક વાર રહેવા દેવાનું. તો તૈયાર છે આપણા ભરવા ભીંડા અને દહીં અને રોટલી.